નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 નું સ્વાધ્યાય 2.3 નું સોલ્યુશન જોવાના છીએ. તો સૌપ્રથમ પહેલો દાખલો છે કે શોધો કે આપણે કિંમત શોધવાની છે ભાગાકાર. અહીં આપણને પૂર્ણાંક સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ભાગાકાર કરતા પહેલા આપણે વ્યસ્ત શબ્દથી પરિચિત થઈ જઈએ. વ્યસ્ત એટલે શું? અહીં ધારો કે પ્રથમ દાખલામાં અપૂર્ણાંક આપેલ છે 3/4. તો અહીં 3/4 નો વ્યસ્ત શું થાય? તો 3/4 નો આપણે વ્યસ્ત કરીએ તો જે છેદ છે એ અંશમાં આવશે અને અંશ છે એ છેદમાં આવશે. મતલબ કે 4/3. 3/4 નો વ્યસ્ત બને છે 4/3. ઓકે, તો આપણે ભાગાકારનો દાખલા કરીએ. પ્રથમ દાખલો છે કે 12 / 3/4. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગાકાર છે તેને આપણે ગુણાકાર કરીએ છીએ અને પાછળનો અપૂર્ણાંક છે તેનો વ્યસ્ત ઉમેરશું અહીં. તો 4/3. તો અહીં વિદ્યાર્થી મિત્રો 12/3 છે એટલે 3 × 3, 3 × 12. 3 ઉડે છે, બચે છે ચોકે ચોકે 16. દાખલાનો જવાબ આવે છે 16. તેવી રીતના બીજો દાખલો છે કે 14 અહીં ભાગાકારની જગ્યાએ આપણે ગુણાકાર કરશું તથા પાછળના અપૂર્ણાંકનો વ્યસ્ત મૂકશું. તો 6/5. અહીં વિદ્યાર્થી મિત્રો 14 થશે 84/5, જે આપણો જવાબ આવશે. ત્યારબાદ ત્રીજો દાખલો છે 8. ભાગાકારની જગ્યાએ આપણે ગુણાકાર કરશું તથા પાછળના અપૂર્ણાંકનો વ્યસ્ત મૂકશું. 3/7. અહીં 8 તેરી 24/7, જે આપણો જવાબ થશે. ત્યારબાદ ચોથો દાખલો છે 4 ભાગ્યાની જગ્યાએ આપણે ગુણાકાર કરશું. ત્યારબાદ છેલ્લો અપૂર્ણાંકનો વ્યસ્ત મૂકશું. 3/8. અહીં વિદ્યાર્થી મિત્રો છેદ ઉડે છે કે 4 × 4 અને 4 × 2 8. તેથી અંશમાં બચે છે 3 × 1 એટલે 3 × 3 તથા 2. એવી જ રીતે દાખલા નંબર 5 છે કે 3 ભાગાકારની જગ્યાએ આપણે ગુણાકાર કરશું. અહીં મિશ્ર અપૂર્ણાંક છે, તો સૌ પ્રથમ આપણે મિશ્ર અપૂર્ણાંક હોવાથી આપણે મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવશું. તો અહીં 3 × 2 = 6 વત્તા 1 એટલે 7/3 થશે. ત્યારબાદ તો હવે આપણે ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરશું. ત્યારબાદ 3/7 મૂકશું, કારણ કે 7/3 નો તે વ્યસ્ત થાય છે. અહીં ગુણાકાર અંશનો થશે 9 અને છેદમાં બચે છે 7. ત્યારબાદ દાખલા નંબર 6 છે કે 5/3.4. તો અહીં સૌ પ્રથમ આપણે મિશ્ર અપૂર્ણાંકનો અપૂર્ણાંકમાં ફેરવશું. 7 તેરી 21 વત્તા 4 એટલે 25/4. તેથી 5 × 7/25. તો અહીં છેદ ઉડશે કે 5 × 5 = 25. તેથી અંશમાં બચે છે 7 × 1 એટલે 7 અને છેદમાં બચે છે 5. અહીં વિદ્યાર્થી મિત્રો પ્રથમ દાખલાના સંપૂર્ણ સોલ્યુશન તમે અહીંથી લખી શકો છો. દાખલા નંબર 2 છે કે નીચે આપેલા દરેક અપૂર્ણાંકનો વ્યસ્ત શોધો. મળેલ વ્યસ્ત સંખ્યા શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને પૂર્ણ સંખ્યામાં વર્ગીકૃત કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ દરેક સંખ્યાનો વ્યસ્ત લખતા જઈએ. તો 3/7 નો વ્યસ્ત થશે 7/3, 5/8 નો વ્યસ્ત થશે 8/5, 9/7 નો વ્યસ્ત થશે 7/9, 6/5 નો વ્યસ્ત થશે 5/6, 12/7 નો વ્યસ્ત થશે 7/12, 1/8 નો વ્યસ્ત થશે 8 અને 1/11 નો વ્યસ્ત થશે 11. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને પૂર્ણ સંખ્યાઓમાં વર્ગીકૃત કરતા જશું. તો પ્રથમ સંખ્યા છે જેનો છેદ છે એ અંશ કરતા નાનો છે, તેથી તે અશુદ્ધ અપૂર્ણાંક છે, તેથી તે અહીં આવશે 7/3. બીજી સંખ્યા છે 8/5 એટલે કે 8/5. છેદ અંશ કરતા નાનો છે, તેથી તે અશુદ્ધ અપૂર્ણાંક છે 8/5. બીજી સંખ્યા છે 7/9
છેદ મોટો છે તેથી તો શુદ્ધ અપૂર્ણાંક થશે 7/9. ત્યારબાદ સંખ્યા છે 5/6 છેદ મોટો છે તેથી શુદ્ધ અપૂર્ણાંક થશે. ત્યારબાદ 7/12 અંશ કરતા છેદ મોટો છે તેથી 7/12 એ શુદ્ધ અપૂર્ણાંક થશે. ત્યારબાદ 8 એ પૂર્ણ સંખ્યા છે અને 11 પણ પૂર્ણ સંખ્યા છે. આવી રીતે આપણે વિદ્યાર્થી મિત્રો વ્યસ્ત અને તેનું વર્ગીકરણ કર્યું છે. ત્યારબાદ દાખલા નંબર 3 છે, આમાં પણ કિંમત શોધવાની છે. પ્રથમ દાખલો છે કે 7/3 ભાગ્યા 2. અહીં વિદ્યાર્થી મિત્રો 2 પૂર્ણાંક સંખ્યા છે, તેના છેદમાં 1 છે, તેનું ખાસ ધ્યાન રાખવું, તેથી આગળ ભૂલ પડે નહીં. 7/3 ભાગાકારનો આપણે ગુણાકાર કરશું, તેથી 2 નો વ્યસ્ત એટલે કે 1/2 મૂકશું. અહીં અંશનો ગુણાકાર થશે 7 × 7, છેદનો ગુણાકાર થશે 3 × 6. તેવી રીતના દાખલા નંબર 2 છે 4/9 ભાગ્યા 5 એટલે 5/1. 4/9 ભાગાકાર જગ્યાએ ગુણાકાર કરશું. ત્યારબાદ 5 નો વ્યસ્ત એટલે કે 1/5 મૂકશું. 4 × 4, 9 × 5 = 45. ત્યારબાદ 6/13 અહીં ગુણાકાર, 7 નો વ્યસ્ત થશે 1/7, અહીં થશે 6 × 6 અને 13 × 7 = 91. ત્યારબાદ સંખ્યા છે 4/1/3, તેનો આપણે અપૂર્ણાંકમાં ફેરવશું. 3 × 4 = 12, 1/13 ભાગાકાર જગ્યાએ ગુણાકાર, 3 નો વ્યસ્ત થશે 1/3, તેથી 13 × 13 = 9. ત્યારબાદ દાખલા નંબર 5 છે, અહીં પણ મિશ્ર અપૂર્ણાંક છે, તેના અપૂર્ણાંકમાં ફેરવશું તો 3 × 6 + 1 એટલે 7/2 ગુણ્યા 4 નો વ્યસ્ત થશે 1/4, તો અંશનો ગુણાકાર થશે 7 × 7, 2 છેદનો ગુણાકાર 2 × 8. ત્યારબાદ દાખલા નંબર 6 થશે. અહીં પણ મિશ્ર અપૂર્ણાંક છે, તેને અપૂર્ણાંકમાં ફેરવીએ તો 7 × 28 અને 3 31/7, 7 નો વ્યસ્ત થશે 1/7, જવાબ આવશે 31/49, તો 31/49. અહીં સંપૂર્ણ સોલ્યુશન લખી શકો છો તમે. પ્રશ્ન નંબર 4 છે, કિંમત શોધવાની છે આપણે. 2/5 ભાગ્યા 1/2 તો ગુણાકાર કરશું. 1/2 નો વ્યસ્ત થશે 2/1, તો અહીં અંશનો ગુણાકાર થશે 2 × 4, છેદનો ગુણાકાર થશે 5 × 5. બીજો દાખલો છે 4/9 ગુણ્યાકાર 2/3 નો વ્યસ્ત થશે 3/2. અહીં છેદુડે છે 2 × 2, 2 × 4, 3 × 3, 3 × 9, તો અંશમાં બચે છે 2 × 2 અને છેદમાં બચે છે 3 × 3. તે રીતના દાખલા નંબર 3 છે 3/7 ગુણ્યા 7/8, જે 8/7 નો વ્યસ્ત છે. તો અહીં 7 × 7 ઉડે છે, તો 3 × 3, છેદમાં બચે છે 8 × 8. દાખલા નંબર 4 છે, મિશ્ર અપૂર્ણાંક છે, તો તેને અપૂર્ણાંકમાં ફેરવીએ તો 3 × 6 + 1 એટલે 7/3 ગુણ્યા 5/3, જે 3/5 નો વ્યસ્ત છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો અંશનો ગુણાકાર થશે 3 7 × 5 = 35, 3 × 9. દાખલા નંબર 5 છે, મિશ્ર અપૂર્ણાંક છે, તેના અપૂર્ણાંકમાં ફેરવશું તો 2 × 6 અને 7/2 ગુણ્યા 8/3 નો વ્યસ્ત થશે 3/8, તેથી અંશનો ગુણાકાર થશે 7 × 21 અને છેદમાં થશે 8 × 16. ત્યારબાદ દાખલા નંબર 6 છે 2/5 ભાગ્યા આપણે મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવીએ તો કે 2
એકુ 2 અને 1 એટલે 3/2 2/5 ગુણ્યા 2/3 તો અંશમાં ગુણાકાર થશે 2 દુ 4 છેદમાં ગુણાકાર થશે 5 તેરી 15. દાખલા નંબર 6 છે. મિશ્ર અપૂર્ણાંકના અપૂર્ણાંકમાં ફેરવશું તો 5 તેરી 15 વત્તા 1 એટલે 16/5 ભાગ્યા 3 એકુ 3 ને વત્તા 2 એટલે 5/3. અહીં 16/5 ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરશું. ત્યારબાદ 5/3 વ્યસ્ત એટલે કે 3/5 ઉમેરશું મૂકશું તો અંશમાં ગુણાકાર થશે 16 તેરી 48/5 25. તે રીતે દાખલા નંબર 7 છે. તો અહીં મિશ્ર અપૂર્ણાંક છે. અપૂર્ણાંકમાં ફેરવશું 5 દુ 10 અને 11/5 ભાગ્યા 5 એકુ 5 વત્તા 1 એટલે 6/5. અહીં 11/5 ગુણ્યા 5/6 જે 6/5 વ્યસ્ત થશે. અહીં છેલ્લું છે 5 એકુ 5 બચે છે 11/6. અહીં દાખલા નંબર 4નું સંપૂર્ણ સોલ્યુશન તમે અહીંથી લખી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો અને ચેનલને ફોલો કરતા રહેજો. થેન્ક યુ.